કેવી લાગી મારી ચારુના હાથની ચા? બહુ જ સરસ ચા બની છે બેટા. અને અભ્યંકર સાહેબ તમે પણ બહુ જ સરસ લાગો છો હમણાં. મારા હારા દિવાકર, આ બોમ્બ નામનું તારું ગડગડિયું નારિયેળ તે મારા હાથમાં જલવી દીધું. અભ્યંકર સાહેબ એ મતલબ મીઠે ના જાઉં છો એટલે તમે તો આર્મીમાં હતા ને, એટલે તમે તો અમારા બધા કરતા વધારે બહાદુર કેવા હો. અત્યારે નથી બહાદુર, ન જોઈએ મને આને હું ફગવી દઉં. એક મિનિટ, અભ્યંકર સાહેબ ફેંકી દેશો તો ધડાકો થશે. પપ્પાજી આમ ધારી ધારીને જોશો ને તોય ધડાકો થશે. વિશ્વાસઘાત થઈ ગયો મારી હારે. જરાક પકડો એમ કહી ઓલો મારો હારો દિવાકર આ બોમ્બ મારા હાથમાં પકડાવીને ઘર ભેગીનો થઈને ભાગી ગયો. અરે વિવાય ભાગી નથી ગયા. ઈ તો એમ કહેતા હતા કે બોમ્બ તો બહાદુર લોકોના હાથમાં જ શોભે એવું કહીને ગયા છે બચાડા. અરે કમઠી, અત્યારે આ બોમ્બ છે ને મારા હાથમાં છે અને જી મારો હારો અહીંયા હાજર નથી એવડો ઈ તને વિચારો લાગે છે. થોડી ધીરજ ધરો. પપ્પાજી હવે જે થઈ ગયું એ થઈ ગયું. થઈ ગયું હવે જે થવાનું હોય છે ને ઈ થાય. શું પપ્પા તમે પણ તમારી બહાદુરીના આટલા કિસ્સા સાંભળ્યા છે અને તમે આટલી વાતમાં ડરી ગયા? આ વાત ગળે નતું ઉતરતી હો. વૈંદરા, આ બોમ્બ ફેંકતા આવડે ને એને આવડે જ કહેવાય. અને જ્યાં બોમ્બ ફેંકવાનું હોય ત્યાં જઈને લડાઈ લડવામાં આવે ને એને બહાદુરી કે વીરતા કહેવાય. પણ આ બોમ્બ હાથમાં પકડીને ઓળો આ ફૂટે એની રાહ જોઈએ ને એને ભૂંડી મૂર્ખતા કહેવાય. એમાં બહાદુરી ન આવે. પાર્થકુમાર, આનો કોક ઉપાય શોધો, નહીતર બોમ્બ છે ને નક્કામાં પડે આમ ફૂટી જશે. મમ્મી, તને બોમ્બની ચિંતા થાય છે? અને મમ્મી આ બોમ્બ ના પણ ફૂટે તોય આપણા શું કામનો? અરે કેવી પ્રજા ઉપાય છે. બધાને ક્યાં બોમ્બ હાચવો એની ચિંતા છે. મારી કોઈને પડી નથી. અરે પણ તમારી ચિંતા હું ને સંદીપ હું કરવાને કરીએ. ઇનફેક્ટ તમારી ચિંતા ચારુ પણ હું કરવાને કરે. તમે તો આર્મીમાં મોટા જનરલ રહી ચૂક્યા છો ને. આ એ વાત સાચી, પણ એવડી ખબર હવડા આ બોમ્બ ને નથી ને ઈ કેમ નથી સમજતી? પપ્પાજી આપણે આ બોમ્બ થી છુટકારો મેળવવો પડશે. હું શું કહું છું પાર્થકુમાર, આપણે આ બોમ્બના બોક્સને મુંબઈ લઈ જઈએ અને મુંબઈમાં દરિયામાં ફેંકી દઈએ તો? મમ્મી આટલા તાત્કાલિક મુંબઈ જવાની ટ્રેનની ટિકિટ ના મળે. એ વાત હા જેવો ચપુડા. અરે હા, પાર્થની તો રેલવેમાં ઓળખાણ પણ છે. વાહ આપણું કામ થઈ ગયું. અરે શાંતિ રાખો, શું થઈ ગયું? અરે મુંબઈ જવા જેટલો સમય છે આપણી પાસે. પાર્થ, આવા જીવન મરણના પ્રશ્ન વખતે પણ તું થોડો સમય ના કાઢી શકે? એલી એ ચારું, તું તારી માં જેવી કા અકલમઠી જેવી વાતો કરે. આ પાથરું કેવું એમ છે કે આ બોમ્બ ફૂટવામાં આપણને એટલો સમય દેવાનો છે. તો પછી પપ્પાજી આ બોક્સ મને આપી દો. તું શું કરીશ આનું? અરે મેં કંઈક વિચાર્યું છે પપ્પાજી. એટલે હું વિચાર્યું છે મને મોરથી કે જોઈ. અરે ગમે તે વિચાર્યું પપ્પાજી, આ બોક્સ તો આપો મને. આ બોક્સ ને ખોટી રીતે તમારી પાસે આવી ગયું છે. એટલે પાછું ગાંડા જેવી તું વાતું કરે છે. આમાં મારો જીવ વયો જાય કે તારો જીવ વયો જાય એટલે મને ચિંતા નથી. મને બધાયના જીવની ચિંતા છે. અને આ બોક્સ મારા હાથમાંની બદલે તારા હાથમાં ફૂટે એ ઉપાયમાં કઈ હરખાવત જેવી વાત નથી હો બેટા. થેન્ક યુ પપ્પાજી. એટલે જ તો તમે બહાદુર કહેવાઓ છો કે આવી પરિસ્થિતિમાં તમે આવી રીતે પણ વિચારી શકો છો. એલા એ જીવ હોય. હવે તું મને કે તું આ બોમ્બ ને ક્યાં લઈ જવાનો? દિશા પાસે. કેમ? દિશા શું કરી લેશે? આ બોમ્બ મારા હાથમાં આવશે તો દિશા ટેન્શનમાં આવી જશે, પછી તરત જ કોઈ ઉપાય શોધી કાઢશે. કેમ? દિશા બોમ્બ સ્ક્વોડમાં કામ કરે છે?
જીજાજી તમે ચિંતા ના કરો, મેં પોલીસમાં ફોન કરી દીધો છે. એ લોકો કોઈ પણ ક્ષણે અહીંયા આવતા હશે. વેલ ડન સંદીપ, વેરી ગુડ. હવે જુઓ બધા સાંભળો, દિશાને મારા પ્રત્યે ખૂબ લાગણી છે, બરાબર? હવે દિશા જોશે કે હું આ બોમ્બ પકડીને ફસાઈ ગયો છું તો એ ખૂબ ટેન્શનમાં આવી જશે. મને આશા છે કે આ ટેન્શનમાં કદાચ એ ફોનના વિચારોથી દૂર થઈ શકશે. કદાચ આ જ ઉપાયથી દિશાના મનને ફોન તરફથી આપણે આમ વાળી શકીએ. હે, લાવો પપ્પાજી. પોલીસ આવે પહેલા કઈ થઈ ગયું તો? હા, એ તો જોખમ છે જ. પછી ભલે ને આ બોમ્બ કોઈ પણ ના હાથમાં હોય. ડોન્ટ વરી, ડોન્ટ ફિયર વેન સંદીપ ઇઝ હિયર. બી પેશન્ટ. ચલો જીજુ, ચલો. પપ્પા સાઈડમાં જાઓ, સાઈડમાં. હા ચલો. અરે ચલો પપ્પા, જરીક સાઈડમાં જાઓ ને, આમ સાઈડમાં. મહેન્દ્ર, હવે હું હાઈટમાં કરેલા ખર્ચ કર્યો ભીતની માલી પર ઘરી જાઉં કે હું? હમણાં ચૂપ રહો ને જીજુ. ચલો કમ ઓન. હાલે આપણી પકડી રાખા. આવ જીજુ, આવ. ધીરે બોલ. તારા અવાજથી હમણાં ફૂટી જશે. આવ જીજુ, આવ. આરામ. એ સંદીપડા, આ મારી સાથે જ આવું કેમ થાય છે સમજાતું જ નથી. હું કોઈને કઈ ગિફ્ટ આપું ને તો પણ ટેન્શન. આ લાસ્ટ ટાઈમ દિશાને ફોન આપેલો તો ગળામાં અટકેલા ડૂચાની જેમ હેરાન કરે છે. થાય જીજુ થાય. અરે શું થાય? આજે આટલા પવિત્ર દિવસે સરસ મજાની ગિફ્ટ લાવ્યો તો પણ આપી જ ન શક્યો. અરે આપી તો ન શક્યો, હવે તો બાજુ પર પણ નથી મૂકી શકતો. હું સમજાતું નથી કે હું કોઈને કઈ ગિફ્ટ આપું કે ના આપું. જીજુ થાય આ બધું. અરે શું થાય આ બધું? પકડ એટલે ખબર પડે. હમણાં મોતનો સામાન લઈને ઉભો છું, કોઈ પણ ઘડીએ ધૂળુમ લઈને ફૂટશે. જીજુ ધૂળુમ નહીં, બૂમ ફૂટશે ને એટલે ખબર પડશે બૂમ થાય કે ધૂમ થાય છે. સોરી, આગળ બોલો. અને મને પણ મારા પપ્પાનું જેવું બોલવાનું મન થાય છે કે મારી અંતિમ ઈચ્છા એ છે કે મારી કોઈ અંતિમ ઈચ્છા નથી, હજી જીવવાનું છે મારે ભાઈ. શું કઈ પણ બોલું છે એને, પણ આપણે અહીંયા આવે તો શું કામ? અરે દિશા, અરે હા, દિશાની હેલ્પ લેવાની છે. બોલાવી પડે. હું બોલાવું? હા. દિશા, દિશા. રહેવા દે, આવી રીતે નહીં આવે. દિશા. બોલો. દિશા. જઈને જોઈ આવું. જલ્દી આવજે. દિશા. દિશા. શું છે? બોલ, શું છે? શેરી બબાબુ કરે છે? દિશા, તું કેવી બેન છે? અહીંયા તારો ભાઈ આ મુસીબતમાં ફસાઈ ગયો છે અને તને કોઈ પરવા જ નથી. તારી મુસીબત તો છે ને પાણી કમ જાય છે, પણ મારી બહુ જ મોટી મુસીબત છે. વાહ, આ છે તારો પ્રેમ, આ છે તારી કાળજી. હા ના, એટલે કે તારી મુસીબત અને બીજાની મુસીબત એ લીંબુ શરબત. બધાને છે ને પોતાની જ મુસીબત પહાડ જેવી લાગતી હોય ને બીજાની મુસીબત ઉંદર જેવી. અરે પણ દિશા, આપણે બધા એક પરિવારના મેમ્બર છીએ, એકબીજાની મુસીબત જાણવી જોઈએ કે નહીં? ખબર છે, હા ખબર છે. એક પરિવારના મેમ્બર મારી મુસીબત જાણીને તે શું હેલ્પ કરી મારી? હા દિશા, જો હવે હદ થાય છે. મને એમ કે તારી મુસીબત શું હતી? આ મોબાઈલ ફોન ખોવાઈ ગયો એ છે ને? જોયું લાગ્યું ને, તને પણ મારી મુસીબત સામાન્ય અને તુચ્છ લાગી ને? અરે મને એમ કે તારી મુસીબતમાં કેટલા લોકોનો જીવ ઇન્વોલ્વ છે? કેટલો બકવાસ અને વાહિયાત પોઈન્ટ છે આ. ના, મને કેને કે તારી મુસીબતમાં કેટલા લોકોનો જીવ ઇન્વોલ્વ છે? અરે દિશા, અહીંયા મારો જીવ નીકળી રહ્યો છે. અરે તારી મુસીબતમાં છે ને તું એકલી જ ઇન્વોલ્વ છે. તો બોલ, તારી મુસીબત પર શું આખી બરોડા સિટી ઇન્વોલ્વ છે? અચ્છા, એટલે તને નથી ખબર? ઓહ, તો મને કહીશ કે તારી મુસીબત શું છે? અને આમ પૂતળાની જેમ ક્યારનો આ ગિફ્ટ બોક્સ લઈને કેમ ઊભો છે? દિશા, આ ગિફ્ટ પેક જ મુસીબત છે. સોરી દિશા, આ ગિફ્ટ પેકના કારણે બંને ઘરના લોકો હેરાન થઈ ગયા છે.
આ તે કઈ મુસીબત છે? લાવ અહીંયા લાવ, આજે તો આને ફેંકીને જાય.